નમસ્કાર. ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી સ્થિતિ અને યુદ્ધ જેવી સ્થિતિમાં જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે જ ખબર પડે કે આપણી સાથે કોણ છે ને આપણી સામે કોણ છે. બહુ જ બધા દેશોએ તો પોતાનો સ્ટેન્ડ એકદમ ક્લિયર રાખ્યો કે ભારત સાથે છે, પણ પાકિસ્તાન સાથે કોણ? આમ તો અમેરિકાએ એવું કહ્યું કે અમે મધ્યસ્થી કરીશું અને બંને વચ્ચે વાતચીત કરાવીશું, બંને જોડે અમારા સંબંધો સારા છે. પણ ટર્કી અને બીજો એક દેશ છે કે જેને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે, એ બે દેશના એમાં શું ફાયદા છે? ટર્કીએ તો બહુ જ પહેલાથી ક્લિયર કર્યું હતું અને પાકિસ્તાનના પીએમએ તો એમને ભાઈ ગણાવ્યા હતા. એ બંનેનો એકબીજાથી શું ફાયદો છે અને કેમ આટલા બધા કન્ટ્રીઝ જે છે એમાંથી આ બે દેશે જ પાકિસ્તાનને સપોર્ટ કર્યો? કારણ કે જે મિસાઇલ ને બધું મળ્યું એ પણ ટર્કીએ આપી હોય એવું સામે આવ્યું છે. એટલે આ પરિસ્થિતિમાં જ્યારે પાકિસ્તાન અને ભારત આ બેમાંથી જો ટર્કીએ કોઈને પસંદ કરવું છે તો એને પાકિસ્તાન કેમ પસંદ કર્યું? કારણ કે ભારતે તો બહુ જ પહેલાથી ટર્કીની હેલ્પ કરી હતી, મતલબ તુર્કી માટે બહુ જ બધું કર્યું છે. તો સમજીએ વિસ્તારથી. મેપ છે અહીંયા, તમને ટર્કી દેખાતું હશે ને બીજો દેશ જે અઝરબૈજાન છે, બંનેએ પાકિસ્તાનને સપોર્ટ કર્યું છે. વિસ્તારથી જીઓપોલિટિકલી આપણે સમજવું છે કે આ બે દેશોનો પાકિસ્તાનને સપોર્ટ કરવાથી શું ફાયદો છે. અચ્છા, પહેલું તો હું તમને કહી દઉં કે હમણાં જે પણ પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો તેના જે ફોરેન્સિક રિપોર્ટ આપણે ઇન્ડિયન આર્મીએ કર્યો તે એમાં બહાર આવ્યું છે કે ટર્કીના હતા. અને ટર્કીના કયા ડ્રોન હતા? એસિસ ગાર્ડના સોનગર ડ્રોન હતા. સાથે જ એપ્રિલની 27મી તારીખે ટર્કીએ હર્ક્યુલસ નામનું વિમાન કરાચી એરપોર્ટ પર ઉતાર્યું હતું અને આ બધા જ હથિયારો એને પાકિસ્તાનને મોકલ્યા છે. તો હવે આપણે સમજવું પડે કે ટર્કીને પાકિસ્તાનમાં શું રસ છે. બરાબર? તો પહેલું તો ઓલ ટાઈમ હિટ કારણ છે કે બે ઇસ્લામિક દેશો છે. પણ એ તો બહુ બધા દેશો છે જે ઇસ્લામિક છે. હા, બહુ બધા દેશો છે, પરંતુ ટર્કીને હવે ઇસ્લામિક દેશોની જગત જમાદારી લેવી છે, જે અત્યાર સુધી માત્ર ને માત્ર સાઉદી અરેબિયા અને યુએઈ કરતા હતા. હવે ટર્કીને જગત જમાદી, યસ, એમને એક લીડરશિપ લેવી છે. બરાબર? તો પહેલું કારણ તો એ છે કે ઇસ્લામિક દેશો છે. બીજું, શીત યુદ્ધ જ્યારે ચાલી રહ્યું હતું અમેરિકા અને યુએસએસઆર વચ્ચે, ત્યારે બે તુર્કી અને પાકિસ્તાન સેન્ટોના ભાગ હતા. સેન્ટો એટલે સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેમાં ઈરાન, ઇરાક, ટર્કી, પાકિસ્તાન ને બ્રિટન અને યુએસએ એને પ્રમોટ કર્યું હતું. તો એમની દોસ્તી છે એ ઐતિહાસિક દોસ્તી છે. ત્રીજું કારણ એ છે કે પાકિસ્તાન હંમેશાથી તુર્કીનો જે એક દાવો છે, અહીંયા જે થોડું ઉપર સાયપ્રસ, બરાબર, સાયપ્રસ અને ગ્રીસ પર જે એનો દાવો છે એનું સમર્થન કરતું આવ્યું છે. એટલે બહુ ડિપ્લોમેટિક એંગલ છે. અને ચોથું સૌથી મોટું કારણ, ટર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન 2003 થી જ્યારથી એમણે સત્તા સંભાળી છે ત્યારથી તેઓ 10 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. અને આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ એ પાકિસ્તાનમાં આવ્યા હતા. તો આ વસ્તુ છે. અને બીજું કે આઈમેક, એ આપણે ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર, બરાબર, આ જે આપણે જાહેર કર્યો હતો G20 ની જે બેઠકમાં, એમાં આપણે ટર્કીને બાકાત રાખ્યું છે આખા કોરિડોરમાં. પણ આપણે ટર્કીને હેલ્પ પણ ખૂબ કરી છે જ્યારે એને જરૂર હતી ત્યારે. ઓપરેશન દોસ્ત અંતર્ગત 2023માં આપણે 5 C-30 વિમાનો કંઈક, હા, 5 જે C-30 વિમાનો હતા, C-17 વિમાનો, એ ભરીને આપણે એમને રાહત સામગ્રી 130 ટન જેટલી મોકલી હતી. એટલે ભારતનું તો પહેલેથી સ્વભાવ છે વસુંધૈવ કુટુંબકમ, અને એનું પાલન કરતું આવ્યું છે. તુર્કીને રસ છે એ તો સમજ આવી ગયું ધીરે ધીરે. આ આટલો નાનકડો દેશ, આને શું રસ છે પાકિસ્તાનથી અને એને શું મળશે એમાં? હા, હવે તમે નકશામાં જોઈ શકો છો. આને કહેવાય છે, આને કહેવાય છે કોકસ રીજન. કોકસ, ઓકે. કોકસ રીજનના બે દેશો છે, આર્મેનિયા અને અઝરબૈજાન. બરાબર? હવે અહીંયા એક નાનો પ્રદેશ આવ્યો છે, નાગોર્નો કારાબાખ. બે દેશો વચ્ચે 2020માં એક નાનું યુદ્ધ થયું હતું, પછી પણ સ્કર્મિશિસ એટલે બોર્ડર પર ચાલુ જ હોય છે. તો ભારત અને રશિયા આર્મેનિયાને બરાબર સપોર્ટ કરે છે, જ્યારે અઝરબૈજાનને સપોર્ટ કોણ કરે છે? ટર્કી અને પાકિસ્તાન, કેમ કે એ મુસ્લિમ રાષ્ટ્ર છે. અચ્છા, તમે જાણીને હેરાન થઈ જશો કે આર્મેનિયાને સૌથી મોટું હથિયારોનું સપ્લાયર રશિયા નહીં પણ ભારત છે. એટલે ભારતનું વેસ્ટ એશિયામાં પણ જે પ્રભાવ વધી રહ્યો છે તેનાથી ખતરો તુર્કીને પણ પડી રહ્યો છે. તુર્કીના પેટમાં તેલ રેડાયું છે. એટલે આ બે દેશો ભેગા થઈને પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યા છે. આ લોકોએ ચલો પાકિસ્તાનને સપોર્ટ કરી દીધું, પણ એમને શું મળશે? પણ આ સપોર્ટ પછી યુદ્ધ પતી ગયું, એના પછી શું? પાકિસ્તાનની હાલત તો ઓલ ટાઈમ કંગાલ હોય છે. હા, હવે પાકિસ્તાનનું કેવું છે કે ટર્કી અવારનવાર જે જમ્મુ કાશ્મીર છે, આપણે બતાવીએ, જમ્મુ કાશ્મીરનો જે રીજન છે, ટર્કી અવારનવાર એ દાવો કરતું રહ્યું છે કે જમ્મુ કાશ્મીર એ પાકિસ્તાનનો ભાગ છે. અવારનવાર એ કહેતું આવ્યું છે. બીજું સૌથી મોટું કારણ છે સિપ્રી.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર 2015 થી 2024 દરમિયાન એટલે છેલ્લા 10 વર્ષમાં તુર્કી પાકિસ્તાનનું સૌથી મોટું હથિયારનું સપ્લાયર બનીને ઉભર્યું છે. બીજા નંબરે અત્યારે પણ દેખાય, અત્યારે ચાઇના છે પહેલા નંબરે અને બીજા નંબરે આ લોકો છે, બરાબર, ટર્કી. અને ત્રીજું સૌથી મોટું મહત્વનું કારણ કે પાકિસ્તાનની જે નેવી છે, બરાબર, એને મોડર્નાઇઝ કરવામાં ટર્કી મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કારણ કે તમે સમજી શકો છો કે આટલો આર્થિક રીતે કંગાળ દેશ છે, બરાબર, એમનું જે નેવી છે, એરફોર્સ છે, એને મોડર્નાઇઝ તો કરવી પડે, નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, એનું અપગ્રેડેશન જરૂરી છે. તો ટર્કી જબરજસ્ત એને પૈસા આપી રહ્યું છે અને ડિફેન્સ કોઓપરેશન એ ખૂબ મજબૂત છે આ દેશો વચ્ચે. અને તમે જાણીને હેરાન થશો કે 2024માં તો પાકિસ્તાન, અઝરબૈજાન અને ટર્કીની એક ટ્રાયલેટરલ સમિટ પણ મળી હતી. આ વસ્તુ છે. એટલે આ જીઓપોલિટિકલ એંગલ છે કે જે, અને સ્વાભાવિક છે, ભારતને પણ ખબર છે કે ટર્કી પહેલેથી પાકિસ્તાનની તરફેણમાં છે. આ વસ્તુ છે. અને અંતે ખાલી છેલ્લો સવાલ એવો છે કે આ ત્રણ ભેગા થઈ જાય તો એનાથી ભારતને શું નુકસાન આવે જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો? યુદ્ધની પરિસ્થિતિમાં કોઈ નુકસાન છે નહીં. ભારતે ઓલરેડી આત્મનિર્ભરતા થકી પોતાના હથિયારો અપગ્રેડેડ રાખ્યા છે. ઘણે બધા ક્ષેત્રે અપગ્રેડેશન રાખ્યું છે. બરાબર. ભારત પાસે એના ઓલ ટાઈમ જે મિત્રો છે, જેમ કે રશિયા છે, સૌથી મોટું હથિયારોનું સપ્લાયર છે. બીજું રિલાયેબલ સૌથી મોટું હથિયારોનું સપ્લાયર યુએસએ છે. એટલે એ લોકો ક્યારે ડીચ નથી કરતા. એ લોકો ક્યારે એવું નથી કહેતા કે ભાઈ અમે આમ નહીં કરીએ, તમે આમ જ કરો. એટલે કોઈ ડીચ નથી કરતું, પણ પછી અંતે લોન તો મળી ગઈ, બધાએ હા બી પાડી દીધી. આ પશ્ચિમી દેશોનું એક જે ડોગલાપણું છે, જ્યારે આ એક જ ખાલી હું તર્ક આપીશ કે અમેરિકાએ જ્યારે ઈરાક અને અફઘાનિસ્તાનમાં આક્રમણ કર્યું આતંકવાદના જે બહાના હેઠળ, પણ જ્યારે પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પશ્ચિમી દેશો હંમેશા બેવડું વલણ અપનાવે છે. આ વસ્તુ છે કે ભારત સાથે મિત્રતા પણ ખરી અને પાછળથી, એટલે ભારતીય ઉપમહાદ્વીપમાં આ બધા દેશો બેલેન્સ કરીને ચાલે છે. એક તરફ ભારત સાથે મિત્રતા રાખો, એક તરફ પાકિસ્તાન સાથે મિત્રતા રાખો. ક્યારે જો કોની જરૂર પડે. અસીમ મુનીર તો ખુશ છે કેમ કે આ જે બલુચિસ્તાન છે એના તાંબામાં તો ડોનાલ્ડ ટ્રમ્પને બરાબર રસ પડ્યો છે. અહીંયા તાંબાનો અખૂટ ભંડાર છે. બલુચિસ્તાન એટલે ખનિજ તત્વોથી બહુ મશહૂર અને બહુ અમીર આ પ્રદેશ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ તો આપણે જાણીએ છીએ કે એમને જો રસ હોય, અને હંમેશા ઇન્ટરનેશનલ રિલેશન્સમાં સ્વાર્થનું જ હોય છે. આ વસ્તુ છે. એટલે જે બે દેશોએ પાકિસ્તાનને મદદ કરવાનું વિચાર્યું છે એ બે દેશો કેવી રીતના મદદ કરશે બધાને ખબર જ છે. મોટા ભાગે એ પૈસાની મદદ હોય અને મોટા ભાગે જે શસ્ત્ર આપી રહ્યા છે એની મદદ હોય. જો કે એનાથી જાજો કંઈ ફરક ભારતને પડ્યો નથી, કારણ કે ટર્કીએ જે પણ હથિયારો એમને આપ્યા છે એના બે ફાડા થયેલા આપણે જોયા જ છે. આપણા દેશમાં જ્યારે હથિયારો આવ્યા ત્યારે કેવી રીતના આપણે ડિફેન્સ કર્યા છે. આગળ જતાં આ જો પરિસ્થિતિ, કારણ કે કાલે ત્યાંના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે આને અમે યુદ્ધ માની લેશું. આમ તો એમને ઓપરેશનનું એક અલગ નામ બી આપ્યું છે અને ઓપરેશન સિંદૂરની સામે એમનું પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. હવે પાકિસ્તાન છે એનામાં થોડો કોન્ફિડન્સ આવ્યો છે, કારણ કે હવે પૈસા પણ આવી ગયા છે, બે દેશોની એમની પાસે મદદ પણ છે, અને એ કોન્ફિડન્સથી એવું કહી રહ્યા છે કે અમે લડી લેશું, અમે જવાબ આપીશું. કઈ વાત માટે લડવા આવ્યા છે એ મોટો પ્રશ્ન હોવો જોઈએ, કારણ કે દરેક વાર હુમલા કર્યા પછી ત્યાંના નેતા આવી અને સેનાના પ્રમુખ આવીને તો એવું જ કહે છે કે અમે હુમલા નથી કર્યા, અમારી ઉપર હુમલા થયા છે, એનો જવાબ અમે આપ્યો છે. આગળ જતાં પરિસ્થિતિ વધુ તંગ થવાની સ્થિતિમાં છે, કારણ કે જેમ જેમ દિવસ આગળ વધે છે એમ એમ પાકિસ્તાન હુમલા કરવાની તીવ્રતા, એની સ્ટ્રેટેજી બદલી રહ્યું છે. હુમલા કરવા માટેના જે હથિયારો છે એ પણ દિવસે દિવસે બદલાઈ રહ્યા છે. આપણે અત્યારે શું કરવાનું છે, તો આપણે અત્યારે બીજા દેશો સાથે આપણા વિદેશ મંત્રી વાતચીત તો કરી જ રહ્યા છે, સતત વાતચીત અને બધું જ ચાલી રહ્યું છે. આપણે નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે શાંતિ રાખીએ, સતર્ક રહીએ.